પ્રશ્ન 5. આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે રાઈટ કરો. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, એજી આવ્યા અજવાળા જાય. ઓપ્શન બ. વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. આવ્યા વાયુએ વળી જાય. ઓપ્શન બ. આવેલો પવન પાછો વળી જશે. પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. ઓપ્શન અ. પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પ્રશ્ન 6. કવિતા મુજબ નજીકનો અર્થ ધારી રાઈટ કરો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. પછેડી હોય તેટલી જ સોડ તાણવી. પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. વાયુ વેગે વાત પ્રસરી ગઈ. પ્રશ્ન 7. આડા અવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો. એની પત્તીની પીમળમાં પોઢીએ જી. પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી. પ્રશ્ન 8. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પત્તી, પીમળ, પછેડી, અતિથિ, આંગળીએ, મુખ. પ્રશ્ન 9. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તણખલું, તરણું, સળી, ઘાસની. ઘાસ, ખડ, 4. ધરતી, પૃથ્વી, જમીન. ફૂલ, પુષ્પ, સુમન. પીમળ, સોડમ, સુગંધ. પ્રભાત, સવાર, અરુણોદય. અજવાળું, પ્રકાશ, તેજ. અતિથિ, મહેમાન, પરોણો. પ્રશ્ન 10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અજવાળા, અંધારા. ઉગ્યું, આથમ્યું. પ્રશ્ન 11. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી લખો. ધરતી, શ્વાસ, પત્તી, અતિથિ. પ્રશ્ન 12. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. મુખ, ફાગણ, પ્રથમ, ફૂલ. પ્રશ્ન 13. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અષાઢ, ઘાસ, ધરતી, તણખલું, પીમળ. અતિથિ, આંગણિયું, પરોઢ, ફૂલ, મુખ. પ્રવૃત્તિઓ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ, અંજલિ. પ્રશ્ન 2. નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. સ્વરાંત શબ્દો. અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ, ભૂલ. સ્વરાંત ન હોય તેવા શબ્દો. સાક્ષાત, સદ, પ્રભાત, બ્લાત, મહદ.